નમસ્કાર મિત્રો, તમારા યુટ્યુબ વિડીયોની અંદર 0 વ્યૂ આવે છે અને યુટ્યુબ તમારા વિડીયોને કોઈને બતાવતું નથી. તો દોસ્તો આ વિડીયો તમારા માટે છે દોસ્તો. તો વિડીયોને પૂરો જોઈજો અને વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી આપજો. તો દોસ્તો આપણે આગળ વધીશું વાયટી સ્ટુડિયોમાં કે કેવી રીતના દોસ્તો તમારા વિડીયોને ઇમ્પ્રેશન જાતું નથી, તમારા વિડીયોનું શું પ્રોબ્લેમ છે તેના માટે દોસ્તો આ વિડીયો લઈને આવ્યો છું. તો દોસ્તો વિડીયોમાં આપણે આગળ વધીશું. આપણે જઈ વાયટી સ્ટુડિયોની અંદર. નમસ્કાર દોસ્તો, વાયટી સ્ટુડિયો ઓપન કરીએ તો દોસ્તો આવી રીતનું કંઈક આવે છે દોસ્તો, અને આવી રીતનું દેખાય છે. અને આપણે દોસ્તો અહીંયા એનાલિસ્ટમાં જઈએ તો આવી રીતનું કંઈક દેખાય છે દોસ્તો, આવી રીતનું દેખાય છે દોસ્તો. અને આની અંદર તમને દેખાડશે કે રિયલ ટાઈમ વ્યૂ. તો દોસ્તો 48 કલાકની અંદર મારે 2382 વ્યૂ આવેલા છે ઓલરેડી. અને દોસ્તો જે નવા લોકો છે તેમના માટે દોસ્તો સબસ્ક્રાઈબર પણ નથી. તો દોસ્તો તે લોકોને દોસ્તો પહેલાં તો દોસ્તો તે લોકોને દોસ્તો સારો એવો થંબનેલ આવી રીતના ક્રિએટ કરવા પડશે. તો દોસ્તો તેના માટે તમારે થંબનેલ પિક્ચર લેબ એપ્લિકેશનની મદદથી દોસ્તો વ્યવસ્થિત થંબનેલ બનાવવું જોઈશે અને આવી રીતના થંબનેલ અપલોડ કરવાના રહેશે દોસ્તો. જે આવી રીતના થંબનેલ અપલોડ કરી દેવાના રહેશે. પછી એના લિસ્ટની અંદર તમારે અને દોસ્તો ટાઇટલમાં પણ દોસ્તો નવા ટાઇટલ જેવા કે દોસ્તો ઇમ્પોર્ટેડ ટાઇટલ છે દોસ્તો, સર્ચ બારમાં આવે છે એવી રીતના ટાઇટલ તમારે ગોતવાના, આમાં એડ કરવાના, નાખવાના રહેશે અપલોડ કરતી વખતે દોસ્તો. પછી તેના પછી દોસ્તો એનાલિસ્ટમાં અંદર જવાનું છે દોસ્તો, અને અહીંયા ઓવરવ્યુની અંદર તમારે આવી રીતનું દેખાડશે દોસ્તો. પછી દોસ્તો આવી રીતનું તમારું જે આવી રીતનું કન્ટેન્ટ છે તે દેખાડશે અને તેમના વ્યૂ છે તે દેખાડશે દોસ્તો. અને તેના પછી દોસ્તો અહીંયા વિડીયોની અંદર ક્લિક કરશું, ઓલની અંદર આવી રીતનું દેખાડશે, પણ વિડીયોની અંદર ક્લિક કરશું એટલે અહીંયા ઇમ્પ્રેશન દેખાડશે. હવે આ ઇમ્પ્રેશન છે ને દોસ્તો, તે તમારા વિડીયો ઇમ્પ્રેશન આગળ વધારવા માટે દોસ્તો તમારા વિડીયો પર ક્લિક કરશે પબ્લિક, એટલે પબ્લિકને સહાય એવા વિડીયો બનાવશો તો જ તમારા વિડીયોનું આગળ ઇમ્પ્રેશન જશે. તો દોસ્તો આની અંદર દોસ્તો તો જોઈએ તો દોસ્તો આવી રીતનું કંઈક મારું 41,733 ઇમ્પ્રેશન જાય છે 28 દિવસનું, અને 7 દિવસનું દોસ્તો એવી જ રીતના દોસ્તો 7 દિવસનું કંઈક 13,131 ઇમ્પ્રેશન ગયું છે. તો એવી જ રીતનું તમારું ઇમ્પ્રેશન યુટ્યુબ ટાઇટલ, સર્ચેબલ ટાઇટલ અને પબ્લિકને ગોઠે એવા વિડીયો મૂકો એટલે ઇમ્પ્રેશન તમારા, અને ટાઇટલ એવો ઇમ્પોર્ટન્ટ નવા વિડીયોમાં જે નવો કાંઈક જનરેટ ટાઇટલ નાખો એટલે તમારું ઇમ્પ્રેશન 100% જાય છે. અને વિડીયોમાં ક્લિક કરે પબ્લિક એટલે તમારો વિડીયો વધારે આગળ જાય છે. તો દોસ્તો આવી જ રીતનું ઇમ્પ્રેશન, અને યુટ્યુબ ઇમ્પ્રેશન મોકલે છે, એવું નથી કે ભાઈ ઇમ્પ્રેશન નથી મોકલતો. અને તમારે દોસ્તો તેના માટે ઇમ્પ્રેશન વધારે મોકલવા માટે તમારે દોસ્તો અહીંયા ટ્રેન્ડ ઓપ્શન છે ને તેના ઉપર જવાનું છે, અને જે અહીંયા ટોપ સર્ચ છે ને, ટોપ સર્ચ તેની પર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા જો દોસ્તો તમારી ચેનલ પર આવી રીતનું આવશે, પણ જેવું તમારા જે ઓડિયન્સ છે જે જેવું માંગતા હોય એવી રીતનું અહીં સર્ચ આવે છે તે દોસ્તો તેવા કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવશે. તો દોસ્તો મારા ઓડિયન્સ છે તે શું માગે છે કે દોસ્તો ઇન્ડિયન્સ કરંટ ઓફર 2025 MCQ. તો એવી રીતના તમારા વિડીયોને પણ દોસ્તો જે માંગતા છે ઓડિયન્સ તેવું સર્ચેબલ તમારા ટોપ સર્ચમાં દેખાડે છે. તેના પર તમે વિડીયો બનાવશો જરૂર તો દોસ્તો તમારા વિડીયોનું 100%, 110% ઇમ્પ્રેશન જાય છે. અને દોસ્તો થંબનેલ પણ આકર્ષક બનાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે કારણોસર જે પબ્લિકને ગોઠે કે પસંદ આવે એવી રીતના થંબનેલ બનાવશો એટલે 100% તમારા વિડીયોનું ઇમ્પ્રેશન જશે. અને દોસ્તો તમારા ચેનલ છે તે 100% મોનિટાઇઝ થશે એવી આપણી અપેક્ષા છે દોસ્તો. અને નેક્સ્ટ વાત કરી કે દોસ્તો તમારા વિડીયોમાં જે અપલોડ કરતી વખતે જો હું તમને દેખાડું કે આ થીમનો આ વિડીયો ક્લિક કરેલો છે દોસ્તો, આની અંદર વિડીયો પર આપણે જે ક્લિક કરીએ એટલે દોસ્તો આ દેખાડશે તમારો CTR. તો દોસ્તો અહીંયા આપણે જોઈએ તો રેન્કિંગ વ્યૂ દોસ્તો જે આવી રીતના છે, જે 3માં રેન્કમાં હાલે છે. અને ઇમ્પ્રેશન દોસ્તો અહીંયા છે ને 4ની ઉપર ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટ છે ને તે 4 કે 5ની ઉપર રહેવો જોઈએ. જે નીચે છે વ્યૂ જાય છે તે તમારા ઓડિયન્સ છે તે જોતા નથી, તે કારણોસર નીચે વ્યૂ જાય છે અને પબ્લિકને પસંદ નથી આવતો. તેના લીધે તમારો જે એવરેજ વ્યૂ ડ્યુરેશન છે ને એ ડાઉન થતું જાય એટલે તમારો વિડીયો આગળ જાય નહીં, અને તમારું ઇમ્પ્રેશન તે કારણોસર નીચું વહી જાય છે અને ઇમ્પ્રેશન જતું નથી, પબ્લિકને પસંદ નથી આવતું, જે કારણોસર તમારા વિડીયોનું ઇમ્પ્રેશન જતું નથી. તો દોસ્તો તેના માટે તમે પબ્લિકને પસંદ આવે એવો વિડીયો બનાવો, નવા વિડીયો બનાવો, સારા વિડીયો બનાવો.
એટલે તમારું 100% ઇમ્પ્રેશન જશે। અને દોસ્તો વિડીયોમાં તમારે શું જે આપણે જે વિડીયોને આવી રીતનું કંઈક ટાઇટલ છે તો દોસ્તો ડિસ્ક્રિપ્શનમાં પણ કંઈક લખો કે ભાઈ મેં આવી રીતનો MPCQનું વિડીયો બનાવ્યું છે, તો આવી રીતનું મેં ડિસ્ક્રિપ્શનમાં પણ લખ્યું છે કે ઇઝ વિડીયો મેં ક્લાસિક કોમ્પ્યુટર કે 100 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। એવી રીતનું દોસ્તો તમારે આવી રીતનું કંઈક ડિસ્ક્રિપ્શનમાં પણ લખવું જોઈશે। તેને લીધે ઇમ્પ્રેશન વધે છે। અને અહીંયા લોકેશન પણ સિલેક્ટ કરવાનું છે કે હિન્દીમાં લખ્યું હોય તો ઇન્ડિયા સિલેક્ટ કરો તો હાલશે, ગુજરાતીમાં લખ્યું હોય તો ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે। પછી દોસ્તો અહીંયા તમારે જે આપણે જે નીચેમાં છે ને જે આ જગ્યા પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમારે જે કેટેગરી જે પ્લસ વાળા આઇકન છે ને આની પર તમારે જેની કેટેગરી હોય જે તે આમાં સિલેક્ટ કરી દેવાની છે। મારી કેટેગરી એજ્યુકેશન છે તો એજ્યુકેશન રાખી છે, બ્લોગ હોય તો તમારે બ્લોગ રાખી શકો છો, મ્યુઝિકનું હોય તો મ્યુઝિક, જે કેટેગરી હોય તે કેટેગરી રાખવાની છે દોસ્તો। પછી તેના પછી દોસ્તો તમારે અહીંયા જે અહીંયા નીચે ટેગ એડ છે ને ટેગ્સ છે ને ત્યાં તમારે ટેગ પણ નાખવાનો રહેશે। ત્યાં આટલી વસ્તુ કરશો એટલે ઇમ્પ્રેશન 100% જશે અને તમારા વિડીયો પર જરૂર વ્યૂ આવશે। તેના પછી દોસ્તો હું તમને દેખાડું કે દોસ્તો જો અહીંયા આપણે જે વિડીયો કેવા બનાવવા, તો કે વિડીયો છે ને તમે જો ભાઈ અહીંયા આપણે કન્ટેન્ટમાં વાત કરીએ કે દોસ્તો તમારા વિડીયો છે ને કેમ છે કે મારા MCQના વિડીયો છે તો દોસ્તો MCQના વિડીયો 7 થી 8 10 વિડીયો તમે બનાવશો એટલે 100% ઇમ્પ્રેશન જશે। અને જે ટોપિકમાં તમે કોઈ પણ ટોપિકમાં જે કાંઈ બ્લોગના હોય તો બ્લોગના જેવા બ્લોગ દેખાડો છો તે બ્લોગના જ તમારે 8 થી 10 વિડીયો તમે નાખશો એટલે 100% ઇમ્પ્રેશન જશે। તો દોસ્તો આજના વિડીયોમાં એટલે વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો અને વિડીયોને શેર કરી આપજો। જય હિન્દ, વંદે માતરમ।